સ્વાધ્યાય 3.13 જેમાં આપણને કીધું છે કે ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, જેને ઘણીવાર આપણે અંતર પણ કહીએ છીએ, અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ. બી, કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ. આપેલા સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આગળ આપણને કીધું છે કે એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? સરળતા માટે ગતિને એક પારિમાણિક ગતિ લો. હવે આ જે દાખલો છે સ્વાધ્યાયનો 13મો દાખલો, એને સમજવા માટે તમારે ઉદાહરણનો પહેલો દાખલો 3.1 ફરી એકવાર જોઈ લેવાનો, એટલે બધું જ તમને ક્લિયર થઈ જશે. મેં એક નોંધ લખી છે જે આપણને એમસીક્યુમાં કામ લાગશે કે ગતિમાન પદાર્થના આપેલા સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય એ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. સ્થાનાંતરનું મૂલ્ય એ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે, જ્યારે પથ લંબાઈ આપેલા સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર છે. આપણને ખ્યાલ જ છે કે સ્થાનાંતર એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે, જ્યારે પથ લંબાઈ એ આપેલા સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર છે. આ ઉપરાંત મેં તમને કીધેલું છે કે યાદ છે ને તમને લોકોને કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર અને સરેરાશ ઝડપ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. તો અહીંયા તમને કીધું છે કે ક્યારે આ બંને રાશિઓ વચ્ચે સમાનતાનો સંબંધ મળે અને ક્યારે કઈ રાશિ બીજી રાશિથી મોટી હશે એની સ્પષ્ટતા કરો. ઓકે, તો હું સિમ્પલ તમને કહી દઉં. જો કોઈ પદાર્થ સુરેખ માર્ગે એક જ દિશામાં ગતિ કરતો હોય, પદાર્થના ગતિમાર્ગની દિશા બદલાય નહીં, તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર થાય, સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ થાય. પરંતુ જો પદાર્થ અહીંથી ટન લઈ લે, ટન પદાર્થનો ગતિમાર્ગ બદલાઈ જાય, તો પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર થઈ જશે, સરેરાશ ઝડપ ગ્રેટર દેન સરેરાશ વેગ થઈ જશે. ખબર પડે છે? જો પદાર્થ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો ઇક્વલ ટુ આવે, પણ જો ગતિમાર્ગની દિશા બદલાઈ જાય તો ગ્રેટર દેન થઈ જાય. બસ આ ઉદાહરણની અંદર આ આપણે સ્પષ્ટતા કરવાની છે. મેં એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે કોઈ કણ કે પદાર્થ એ થી બી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ ફરી બિંદુ બી પરથી એ પર આવે છે. તો એ પરથી પદાર્થ ક્યાં જાય છે? બી પરથી પાછો ક્યાં આવે છે? એ. તો પદાર્થનું પ્રારંભિક ને અંતિમ સ્થાન એક જ હોવાથી સ્થાનાંતર તો 0. પથ લંબાઈ એ થી બી, એ બી, બી થી એ, બી એ, એટલે ટોટલ પથ લંબાઈ થઈ 2ab. તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે પથ લંબાઈ સ્થાનાંતર કરતાં કેવી હશે? વધારે હશે. કેમ? કારણ કે પદાર્થ એ થી બી ગયો ને ફરી પાછો બી થી ક્યાં આવ્યો? એ. જો એ થી બી સુધી ગયો હોત તો સ્થાનાંતર એ બી મળે, પથ લંબાઈ પણ એ બી મળે. હવે ધારો કે કણને એ થી બી અને ફરી બી થી એ સુધી ગતિ કરવા માટે લાગતો સમય ટી છે. તો આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધીએ. તો સરેરાશ વેગનું સૂત્ર કયું? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર તો કેટલું? 0, કારણ કે એ થી બી, બી થી એ, સમયગાળો ટી, તો 0 ભાગ્યા ટી 0. સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ કેટલી? એ થી બી, બી થી એ, 2ab ટી. તો આ કિસ્સામાં પણ આપણને સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતાં વધારે મળશે. તો સમાનતાનો સંબંધ ક્યારે મળશે? તો મેં અહીંયા લખ્યું છે કે જો કણ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર થાય, સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ થશે. ઓકે, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો, ફર્સ્ટ, સેકન્ડ.